જય શ્રી રામ તો સ્વાગત છે મારું મિની રોગમાં। આજે પણ જવાનું છે ગણપત દાદાના વિસર્જનમાં। હું નીકળી ગયો પછી ઘરની બહાર, ત્યાં તો મંદિરે ટ્રેક્ટર ઊભું હતું। પછી અમે ગણપત દાદાને લઈ આવ્યા હતા। પછી ગણપત દાદાને ટોલીમાં બેહાડી દીધા। પછી અમે આખા ગામમાં ડીજે કાઢ્યું હતું। પછી અમે શોખમાં રાસ કર્યો હતો। પછી ગણપત દાદાને પધરાવવા અને ઠાકર બાપાને નવરાવ્યા। પછી અમે નીકળી ગયા ગણપત દાદાને પધરાવવા અને ઠાકર બાપાને નવરાવવા। પછી અમે નીકળી ગયા આગળ, ત્યાં તો કેળુંનો બગીચો આવી ગયો, ભારે કરી। ઓહો નો, આ તો મારા ભાઈબંધો હસી મજાક કરતા હતા, કોકની તો મજાક ઉડાડતા હતા। પછી અમે પૂગી ગયા ગુને ગણપત બાપાને પધરાવવા અને ઠાકર બાપાને નવરાવવા। કેડીએથી આવી ગયા અમે નીચે। પછી ઝાડવા તો મારા મોઢામાં આવતા હતા। મારા ભાઈબંધો આગળ હાલતા હતા અને હું પાછળ હાલતો હતો। પછી અમે ગણપત દાદાને આમથી લઈ ગયા અને અમે ઠાકર બાપાને બીજી બાજુ લઈ ગયા। પછી અમે ગણપત દાદાને પધરાવી દીધા હતા। પછી અમે ઠાકર બાપાને નવરાવી દીધા હતા। પછી તો અહીંયા ફૂલ બાકાઝીકી હાલતી તો બધા તો ઠેકડા મારતા હતા, ડૂબકી મારતા હતા। આ જો મારા કાકા ગયા, એ જાય એ ગુમલારાના જાય। ત્યાર પછી તો મારો ભાઈ બન ગયો, એ ગયો ઉડે તો જાઓ ઘૂબ ઘૂબ। बीजा भाई बंदे एकदम तैयारी में से ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है। देखिए, हाँ देखिए, ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं। थोड़ा सा धीरे भी स्पीड में जा सकते थे लेकिन नहीं गए। लेकिन एक सेकंड, मारा भाई बंदो तो आया टींगाणा है। પછી અમે ગણપત દાદાને પધરાવી અને ઠાકર બાપાને નવરાવીને ઘરે નીકળી ગયા। પછી અમે પાછા કેડીએ આવી ગયા। પછી અમે પાછા ટોલીએ આવી ગયા। પછી થોડાક માણસો બાકી હતા, અમે એની વાટે હતા। પછી અમે નીકળી ગયા ઘર બાજુ, ત્યાં તો ડ્રાઈવર તો એકદમ ફૂલો માગતો હતો, ધીમી નતો પાડતો હારો। ડ્રાઈવર તો ઉડાડે જતો હતો। હું આવી ગયો પછી ગામમાં ઠાકર બાપાને મેકવા મંદિરે। પછી ઠાકર બાપાને મેક દીધા મંદિરની અંદર। ઠાકર બાપાને મંદિર મેકીને પછી હું હવે જાઉં છું હવે ઘેરે। હું પૂગી ગયો પછી ઘેરે। કેવો લાગ્યો વ્લોગ? આવા જ વ્લોગ જોવા માટે અમને ફોલો કરો।